20 સંવત 2500 માક્ષર બદબીજ બુધવાર તારીખ 12/12/73 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી અષ્ટપાહુર શાસ્ત્રમાં બોધ પાહુરની ગાથા 10, 11, 12, 13 અને 14 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી અષ્ટપાહુર શાસ્ત્રના ત્રીજી વખતના સર્વ પ્રવચન નંબર 65. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાન નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. પ્રતિમા વ્યવહારજન પ્રતિમા તો જીવજન પ્રતિમા ભગવાન હોય કે મુનિરાજ સાથે એવી વિતરાગ મુદ્રા હોય એને છતાં ફેરવી નાખ્યું બધું એના સામે આ વાત છે. સ્વપરા જંગમ દયા દંસણ નાણેણ શુદ્ધ ચરણાણમ નિગંત ગીરાયા જન્મગે એરિકા પડીમાં જન માર્ગમાં આવી પ્રતિમા કીધું. જેનું ચારિત્ર દર્શન જ્ઞાન છે શુદ્ધ નિર્મળ છે. જેની ચારિત્ર દશા અંતમાં સમ્યક દર્શન ને જ્ઞાનથી શુદ્ધ નિર્મળ છે. उनकी स्वपरा अपने ने पर की चलती हो दे दोनों सीखी दे एक जिनमार्ग में जंगम प्रतिमा से ચાલતી છે ને પરમાત્મા જેનું ચારિત્ર સમ્યક દર્શન જ્ઞાન સહિત નિર્મળ છે એવા દેહને જ્યાં જંગમ પ્રતિમા કરી છે આત્મા अथवा स्वपरा आत्मा से पर यानी भिन्न ऐसी देह कैसी है देह जिसका निग्रंथ स्वरूप है. दिगंबर नग्न मुनि कुछ भी परिग्रह का लेश भी नहीं. સ્તરનું માત્ર પૂતરું જેટલો પરિગ્રહ છે એને નહીં કરે. ऐसी दिगंबर मुद्रा ये जिन प्रतिमा से जिसका वितराग स्वरूप है. હવે પછી પાઠ થયો નિગંત વીર આયા વિતરાગ સ્વર્ણથી જે એની પ્રગટ થઈ છે. રણ કટાયનો અભાવ છે એવી વિતરાગ દિશા અને બાયમાં નગ્ન દિગંબર મુનિ દિગંબર બેઠા. किसी वस्तु से राग द्वेषનું નહીં. કોઈ વસ્તુમાં જેને મારાપણું નથી તે રાગ દ્વેષ નથી. જે માર્ગમાં ऐसी प्रतिमा કઈ છે આવી પ્રતિમા જાણ્યા વિના અને આવા પ્રતિમાનું શોધ સમજ્યા વિના એકલી બાઈની પ્રતિમા પૂજે તેમાં કઈ નિશ્ચય નથી. એટલી વ્યવહાર પણ હતો પ્રતિમાનું રૂપ કરી નાખ્યું એની તો વ્યવહાર ભાતમાં જતું નથી. નિશ્ચય નથી એટલે એને વ્યવહારને ખોટો. નિશ્ચય હાથો નથી વ્યવહાર ખોટો. એની પ્રતિમા ઉપર દાગીના કપડા અત્તર લગાવે તો અત્તર ચોપડી
મહાહિંસા ઈશ્વરના એક બિંદુઓમાં મોટી હિંસા. એ પ્રતિમા જ નથી વિતરાગની, વ્યવહારિક પ્રતિમા એમ કે છે. નિશ્ચય પ્રતિમા, વિતરાગ મૂર્તિ એવા આત્મા મુનિ, સંયમી મુનિ, જેને સંયમ દર્શન જ્ઞાન સહિત ચારિત્ર નિર્મોહ અંદર પ્રત્યુ છે. ભાઈમાં નગ્ન મુદ્રા ગુરુ શિષ્યની ચાલતી દેહ એ આત્મા સહિત છે, માટે એને જંગમ પ્રતિમા वितराग स्वरूप जैसी वस्तु राग नहीं, जिनमें ऐसी कही जिनके दर्शन ज्ञान से निर्मल चारित्र पाया जाता है, जैने अंतर सम्यक दर्शन અને જે દર્શન છે જેમની મુદ્રા દિગંબર મુદ્રા અંદર દિગંબર દશા એવાની જેને દર્શન છે એવી જેને શ્રદ્ધા છે કે મોક્ષનો માર્ગ તો આવો જ હોય. ત્રણ કસાયનો અભાવ છે, એવી જેને અંદર શ્રદ્ધા આત્માથી થયેલી છે, એવા દર્શનને જ્ઞાન નિર્મળ ચારિત્ર, એનું આવું દર્શનને જ્ઞાન સહી ચારિત્ર હોય એને એક પ્રતિમા જંગમ કહેવામાં. इस प्रकार मुनियों की गुरु शिष्य अपेक्षा अपनी पर की चलती देख लो पर इसलिए भिंड की विश्वासों पर बैठे हुआ है शिष्य गुरु. गुरु शिष्य अपेक्षा अपनी पर की चलती हुई निग्रंथ वितराग मुद्रा, यह जिन मार्ग में प्रतिमा है એ સિવાય જગતમાં કલ્પિત જે મૂર્તિઓ છે, કલ્પિત મંદિરવાળી બનાવ્યા, એને અહીંયા વ્યવહાર પણ પ્રતિમા કહેવામાં આવતી. ત્રણ વાત નાખી. નિશ્ચય આ પ્રતિમા એનાથી અનકલ્પિત છે એ બધી ખોટી, એ વ્યવહારે નહીં, ખોટી. હવે વ્યવહાર નહીં, તો ખોટી. આમાં પક્ષ નહીં થઈ જતો હોય નોંધે, આમાં તો વારનો છે તમે તમારું પક્ષ કોણ હશે. આ સ્વરૂપ જ આવું છે. ત્રણ વાત છે. વિતરાગ મુદ્રા જેની અંતરદશા, બાયમાં નિગ્રહ દશા, દિગંબર એવા ગુરુ શિષ્યની પ્રતિમા એ જંગમ પ્રતિમા, અને તેવી સ્થિતિ વાળી બાય પ્રતિમા હોય એ વ્યવહાર પ્રતિમા. આ એનાથી કલ્પિત છે તો બેમાં નથી સમજાનું કાંઈ માર્ગ એવો. એક પ્રતિમા ઉઠાતી ફરી એક પ્રતિમામાં ચડાવી દીધું બહુ, અને કોઈ પ્રતિમા ઉઠાતી બે વર્ષની તમારે ચડાવી મૂક્યો આપણા કપડા બપોરા દાગીના. બાકીમાં કહ્યું સંપ્રદાયમાં રાતે ચર્ચા ચાલતી વધવાણ બીજું એક બાપે 100 રૂપિયા આપેલા એના બાપને, એ 100 રૂપિયા હતા હતા, બે મીનાર ચડાવીને માગ્યા તો લોકો થોડી નથી, અમુકા નથી મણીમાં હતા ભાઈ નહીં, હે જાદા વડવા રહેતા, વડવા બાકી સુંદર હોવા ન પાડે. રાતે થોડા માણસ હતા ને કેવા જાગરણ કરે સાંભળતા ત્યારે તમે બહુ શંકા નહીં લોકોને. 100 રૂપિયા આપ્યા છે એક બાપે એના બાપને, એ વાત સાચી હતી પણ ઓલી 2 મહિના ચડાવીને માગ્યા. મારા બાપુ 10,000 હતા,
હું જોઈશ કે જોયું હો નીકળ્યા કરશે તાને કઈ મૂર્તિ નથી કે જાઓ ડુંગરાને દાગીના માટે ચડાવી મૂર્તિ માંગી છે. માટે મૂર્ત દિગંબર મૂર્તિ અને દિગંબર મુનિઓ સાચા સમ્યક દર્શન જ્ઞાન સહિત ચારિત્ર વાળા એ નિશ્ચય પ્રતિમા છે. બરોબર. અને એવી દિગંબર મુદ્રા ભગવાનની માટે કાંઈ ન હોય એવા ને વ્યવહાર પ્રતિમા એને કહેવા માંગે. કાંઈ બહુ ગડબડ થઈ ગઈ છે ને એ વખતે કુંકુંદાચાર્ય જાય ત્યાં જાય 100 વર્ષ પહેલા નીકળી ગયેલા એટલે આ બધું માર્ગ તો આ છે. એટલે રાજામાં થોડે એમાં વસ્તુથી ત્રણ વાત હતી. નિશ્ચય પ્રતિમા અંદર વિતરાગ દશાવાળી, સમ્યક દર્શન જ્ઞાન શ્રેષ્ઠ ચારિત્ર વાળી અને જેની બાય દશા દિગંબર. એનાથી કલ્પિત બીજાઓની વાત એ જૂઠી. એનાથી હવે જે ધાતુ પાષણ આદિની બનાવી દિગંબર મુદ્રા એ વ્યવહાર પ્રતિમા. આ બધા મંદિર કરેવા ને તમારે ત્યાં ये मार्ग नहीं कहते. दिगंबर मुद्रा स्वरूप को प्रतिमा कहते हैं. भाई प्रतिमा माथे वस्त्र में कहीं विकराल मुद्रा दिखाए एनु मंदिर એ વ્યવહાર પ્રતિમા કહેવાય. બરોબર. એ વ્યવહાર છે ને નિત્ય હોય છે, આવો વ્યવહાર હોય છે, પૂર્ણ વિતરાગ ન હોય. ત્યારે હું આત્માનો આશ્રિત ધર્મ તેઓ પ્રગતિ સમ્યક દર્શન સહિત છતાં પણ એવો સુભરાગ નીને પણ ભગવાનની પ્રતિમાના વંદન આદિનું હોય છે. સમજાણું કાંઈ પણ એની મર્યાદા પૂર્ણ જેટલી છે એથી એને વ્યવહાર કર્યો. यह भी बाह्य आकृति तो वैसी ही है एम कह્યું ને. જેવી ભગવાન સંત મુનિ વિતરાગ છે અને એની નગ્ન દશા છે એવી જ એની બાહ્ય આકૃતિ પ્રતિમામાં હોય. પ્રતિમામાં બીજો ફેરફાર હોય બાહ્ય આકૃતિ તો વૈસી હોય એ વ્યવહાર से माने. ત્રણ વાત લીધી. નિશ્ચય એવો સામે વ્યવહાર એનાથી વિરુદ્ધ છે કલ્પિત બધું. સમજાણું કાંઈ એ તો જગતમાં વધેલું છે ને એમાં નવું છે એ જ હોય જગતમાં. ધર્મ વિતરાગ ભારત દિગંબર ધર્મ સનાતન સચ પરંપરા સર્વજ્ઞનું કહેલું એને ત્યાં 17 વર્ષે પછી ગોઠવવું છે. 12 વર્ષનો દુખાવો પીડ્યો એમાં 5 વર્ષે કામ પછી તો મના નીકળ્યા 5 વર્ષ તેરા પછી ઓળે મના નીકળ્યા 200 વર્ષે. બધા જૈન માર્ગ નથી. અહીં તો વાત જૈન માર્ગ તો સાત છે. જૈનની વિતરાગ દશા અને બાય નગ્ન દશા એ જૈન માર્ગ કહો, જૈન દર્શન કહો, જૈન પ્રતિમા કહો અને એવી જ આકારવાળી બાય આકૃતિ ભગવાનની મુદ્રા દિગંબર મુદ્રા નગ્ન મુદ્રા એને માટે કાંઈ ન હોય. आगे फिर कहते हैं जिन्हें વધારે સ્પષ્ટ કરે જલ્દી શુદ્ધ ચરણ જાણઈ પીછે શુદ્ધ સુમતમ સા હોય વંદન્યા નિરંતા સંજના પરિમા. जो
शुद्ध आचरण का आचरण करते हैं, શુદ્ધ આચરણ કહ્યું. આનંદ સ્વરૂપ ભગવાન આત્મામાં આનંદનું આચરણ કરે છે, એનું નામ ચારિત્ર છે. શુદ્ધ આચરણ છે ને, નિર્મળ આનંદ સ્વરૂપ ભગવાન આત્મા, એનું જેને આનંદનું આચરણ શુદ્ધ નિર્મળ છે અને सम्य ज्ञान से यथार्थ वस्तु को जानते हैं. એમાં सम्य જ્ઞાન દ્વારા પોતાનું વાસ્તવિક સ્વરૂપ શુદ્ધને જાણે, રાગ બાકી હોય એને જાણે, પ્રતિકૂળ નિમિત્ત હોય એને પણ જાણે, અનુકૂળ નિમિત્ત હોય એને પણ જાણે. એવું યથાર્થ વસ્તુનું સ્વરૂપ છે એને જાણે. सम्यक दर्शन से अपने स्वरूप को देखते हैं. પોતાનું પૂર્ણ સ્વરૂપ જો અનંત આનંદ આદિથી ભરેલો ચતુષ્ટ સ્વભાવ, એવો જે ભગવાન આત્માનો સ્વભાવ, એનું સમ્યક દર્શન, એને જે દેખે એટલે એને જે માને. सम्यक दर्शन से अपने स्वरूप को देखते हैं. સાથી શ્રદ્ધા સાથે સાચું જ્ઞાન છે, એનાથી આવું પરિપૂર્ણ સ્વરૂપ છે એમ તે દેખે ને માને છે. इस प्रकार शुद्ध संकेत जिनके पाया जाता है, विशेष विधि है न, पीछे ही और शुद्ध समत्व पास शुद्ध चरणम चरी અને જાણી પીછે અને શુદ્ધ સમતો એમ. इस प्रकार शुद्ध संकेत जिनके पाया जाता है, शुद्ध निर्मल निर्विकल्प आत्मा की दृष्टि, સ્વભાવ સન્મુખ થયેલી સમ્યક દર્શનની દશા, શુદ્ધ નિર્મળ સમ્યક દર્શન જેને છે, એવા આચરણ वाला ने ज्ञान वाला मनु ऐसे निग्रंथ संयम स्वरूप प्रतिमा है. निग्रंथ संयम स्वरूप प्रतिमा આ વંદનને નાખવાનું, ઓલા ફક્ત જણાવ્યું. આ વંદન કરને યોગ છે એમ કે, આ સિવાય પ્રતિમા વંદન કરને યોગ છે. હા બરોબર. નિગ્રંથ સંયમ સ્વરૂપ પ્રતિમા, બાહ્યમાં નિગ્રંથ દિગંબર દશા, અંતરમાં 3 કક્ષાના ભાવની ચારિત્ર દશા શુદ્ધ સંકિત થઈ, એ વંદન કરનારું છે. जानने वाला, देखने वाला, पीछे હતું નીચે નહીં, અને શુદ્ધ સંકેત અને શુદ્ધ ચારિત્ર સ્વરૂપ निग्रंथ संयम सहित इस प्रकार मुनि का स्वरूप है. मुनि નું આવું સ્વરૂપ है. જાણવા વાળો, દેખવા વાળો, શુદ્ધ સંકેત સહિત અને શુદ્ધ ચારિત્ર સ્વરૂપ. હા, એવું નિગ્રંથ સંયમ સહિત મુનિનું સ્વરૂપ એ પ્રતિમા છે. એવા મુનિને વંદન કરનારું છે. મુનિને, આવા મુનિને મુનિ માનીને વંદન કરવા લાગે છે. જાણો अन्य कल्पित वंदन करने योग नहीं. कल्पित मुनिओ જે વસ્ત્ર આદિ લઈને મુનિઓ માને છે, એ મુનિ વંદન કરીને લાયક નથી એમ કે છે. સમજાણું કાંઈ? વસ્ત્ર આદિ રાખીને મુનિ પણ માને છે,
એ વંદન કરવા લાયક નથી તે મિથ્યા દ્રષ્ટિ છે. માર્ગ તો આ છે. શ્રદ્ધામાં તો નક્કી કરવું પડશે ને. સમજાણું કાંઈ કેવું ત્યાં નક્કી કર્યું. નક્કી કરે તો એને નિર્મળ દશા જેની હોય એનું દક્ષિણમાં શ્રદ્ધાનો ન્યાય આવી જાય એને. એમાં આવી જાય ધ્રુવ ન્યાય પર્યાયનું જ્ઞાન પર્યાય એટલે નિમિત્ત જ્ઞાન. સમ્યક જ્ઞાન થતા પ્રમાણ જ્ઞાન થતા એ જ્ઞાન પોતાની અશુદ્ધતા કેટલી જાણે, શુદ્ધતા કેટલી જાણે, નિમિત્ત કેવું છે એને જાણે. મને બંધન કરવા લાયક કે નથી લાયક એને પણ સમ્યક જ્ઞાન જાણે. કીધું તો નહીં કહ્યું હતું सम्यक ज्ञान से यथार्थ वस्तु को जानते हैं. आयु शुद्ध चरणम जान ક્યાંથી થાય? અંશી અંશ જાણે. જ્ઞાનભાઈમાં આવે છે એ ચેતનજી કે દર્શન સાથે સમ્યક જ્ઞાન થયેલું જ્ઞાન, પ્રમાણ જ્ઞાન થયેલું શુદ્ધતા કેટલી, શુદ્ધતા કેટલી શું છે જાણે આવે છે માં. વિવેક પ્રગટે છે ત્યાં જ્ઞાનમાં. એકલો વિવેક ઉપર લક્ષ નથી અને દ્રષ્ટિ ઉપર લક્ષ, દ્રવ્ય ઉપર લક્ષ સહિત જ્ઞાનની જે સંરક્ષતા શુદ્ધ થઈ પ્રગટી એ બરાબર જાણે છે. દેવ ગુરુ શાસ્ત્ર કેવા હોય તો દેવ ગુરુ શાસ્ત્ર કેવા હોય બધું જાણે. સમજાણું કાંઈ શરીર શુદ્ધ ચરણમ જાણે પીછે સૂક્ષ્મકમ. बात और वैसे ही रूप सदृश धातु पर की प्रतिमा जो ये विकराल मुद्रा હોય અને પથ્થર ને ધાતુની પ્રતિમા હોય વ્યવહાર પ્રતિમા કહેવામાં આવે. વ્યવહાર છે બંધન યોગ્ય. બાવળાથી નહોતા હતા ખોજાભાઈ, ખોજા હીરાભાઈ બાવળાનો ખોજા હતા. અહીં તો આપણે એવું જમવું નહીં કોનું મંદિર, એનું મંદિર હોય ગમે તે પડી જાય આપણે શ્વેતાંબર હોય કે દિગંબર હોય એ ભેદ પાડવાનું. કહે શકાય તો શ્વેતાંબરની મૂર્તિ શ્વેત વસ્તુ સહિત હો કે મુનિ વસ્તુ સહિત હો એ વંદન કરને લાયક નથી. બરોબર વાત તો આ કઈ પક્ષની વાત નથી, વસ્તુનું સ્વરૂપ આવું છે. વિતરાગ પરમેશ્વર શ્રીલોકનાથ મણિ દશા અને દિગંબર દશા એ તો વસ્તુની સ્થિતિની બરોબર. અને એવી જ પ્રતિમા અમે હોય, પ્રતિમા ઉપર કપડા ને પથ્થર ને શું કહેવાય થોડા ગાંધીના પહેરાવે છે ને આંગી કરી આવી પહેરાવે પતરા રૂપાના હોય છે આપણે છે. અને મુગટનો તો 3 લાખ 3 લાખ મુગટ છે પેલાનું. જ્યાં ખાને મેં જોઈ છે પછી હાલો મુગટ જોવો હોય તો તમે જોયા મુગટ ઉતાર્યો હતો તે 55 અહીં હતા આકર્ષણભાઈ. 3 લાખનો મુગટ ભગવાનને માત્ર તો પહેલાનો 3 લાખ હો આ તો 55 વાત છે. હવે તો મોંઘું થઈ ગયું છે ને.
હા એ સવારમાં ઉતારે છે. 92 વડાના ઉતારામાં ભોજન શાળા ખોલવી હતી. સનાતન તેનો કરોડ થયો. આપણે નહીં હીરાબેન મતન નહોતા ને ત્યાર પછી માણસો આવે હીરાભાઈને જમાડતા લોકો હવે એને ફેરી પછી ખરડો કર્યો. વડાના ઉતારમાં ભોજન શાળા ખોલવી. સનાતન તેનો કરોડો થયો. એક પંગી 2 મિનિટ આવીને 500 મૂકી ગયા. એ બાબુ મારો કેટલો સારા તંત્ર મને ખરડો એ જમાય સમૂહ ખરી કેમ અત્યારે રૂપિયાની કિંમત ઘટી ગઈ બીજી વાત હતી. બીજી એટલા ભેગા કરે 2-4-5 જણા બધા નાગરભાઈ હતા મોદીવાળા ભોજન શાળા માણસ આવે એથી પણ 5 રૂપિયા 6 રૂપિયા મહિને પડતા નાગરભાઈ. હા એ વાતમાં રહેતા ને રહેતા 6 રૂપિયા મૂકું છું એટલે 80 તમારે ત્યાં ભાવ જો રસોડે ખર્ચો ફરી ગયું. આ દુનિયામાં ધર્મ પણ થઈ જ નાખ્યું મારે તો પેલાનું કરેલું છે. હા મુનિ પ્રતિમા જેની વિતરાગ દિશા બિંબત પ્રજ્ઞ ચૈતન પ્રતિમા થા ચૈતન પ્રતિમા થા ચૈતન ને વિતરાગ પણ આ પ્રણમાય. એ ચૈતન પ્રતિમા એ મુનિની સંયમ સહિત છે. સમ્યક દર્શન જ્ઞાન સહિત સંયુક્ત સહિત છે નથી નીચે ચૈતન પ્રતિમા છે. એવા જ આકાર વાળી માએ પામે ખરેખર તો એને કાંઈ ન હોય. કેસર ફૂલ ને બધું વિતરાગ મુદ્રા ન હોય. વિતરાગ મુદ્રા તો બધી છે. પક્ષ બંધાઈ ગયા વેરા ઉભા થયા. વસ્તુ સ્વરૂપ આવી છે. ये व्यवहार से हम नहीं हो गए. आगे फिर कहते हैं केवल विषय दंसन अनंत नाणम अनंत वीर्यम अनंत सुखाय साथई सुख अदेहा मुका कमट बंदी निरूपम अचलम अखोहा निया दंगमेन हुएन સિદ્ધ ક્ષાણની થયા વસર પડીમાં ધોવા સુધા સિદ્ધની પ્રતિમા લીધી. સિદ્ધ અહીંથી ગતિ કરે ને એ સમય એ અને ત્યાં ઠરે એ સિદ્ધ પ્રતિમા એને સિદ્ધ પ્રતિમા કહીએ. જેને અનંત દર્શન પ્રગટ્યું છે. એ આવર પડીમાં છે. આવર એટલે સ્થિર રહેનારી જંગમ પડીમાં હતી. મુનિની જે નીચું શિષ્ય ચાલે ગતિ કરે સ્થિર છે. ભલે આમ એક સમય ગતિ કરે તો સ્થિર છે. એ સ્થિર પ્રતિમા કહેવાય છે. આવર પ્રતિમા આવે એટલે એકંદરી એમ નહીં. સ્થિર સિદ્ધ ભગવાન એને અનંત દર્શન હોય છે. અનંત જ્ઞાન અનંત વીર્ય અનંત સુખ સહિત છે. બરોબર
શાશ્વત અવિનાશી સુખ સમજે. અનંત સુખાય અને શાશ્વત સુખ. શાશ્વત સુખ જેને પ્રીત્યું છે, આનંદ સ્વરૂપ જે ધ્રુવ આત્મા, આત્મા જે અનંત શાશ્વત સુખ સ્વરૂપ છે, એ સુખ દિશા પ્રગટી છે. જેને અનંત સુખ જે આત્મામાં છે, અનંત સુખ પ્રયુક્ત છે એમ કે છે. એમાંથી જેને અનંત સુખ પ્રગટ થયું છે એને સ્થાવર પરિમા કહેવામાં આવે છે. બરોબર, એ બિંબ થઈ ગયું. દેહ છે જેને દેહ નથી. સીધીની વાત લેવી છે ને કેવડી. કર્મ નો કર્મ રૂપ પૂતગલ નો દિન કે નહીં, જેને કર્મે નથી, શરીરે અષ્ટકર્મ के बंधन से रहित है. फिर भगवान अष्टकर्म बंधन से रहित है. ये जिन प्रतिमा थावर प्रतिमा से बरोबर. उपमा रहित है, जिसकी उपमा दी जाए ऐसी लोगों में वस्तु नहीं. भगवान शिव परमात्मा की दशा में उपमा कौन? જેને અનંત અનંત અપરિમિત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ, એવી દશા જેને પ્રગતિ, એની ઉપમા કોને આપી? એવા દિશિત ભગવાન એને આ હીર પ્રતિમા કહેવામાં આવે. બરોબર. અચલ है, પ્રદેશો का चलना जिनके नहीं. बरोबर. ભલે અહીં સ્થિત થાય અને એક વ્યક્તિ આમ કરે પણ પ્રદેશન ચલના નહીં. અક્ષોભ है, જેના ઉપયોગમાં કોઈ ક્ષોભ નહીં. બરોબર. આકુતા નહીં, ક્ષોભ નહીં, શાંત શાંતિ શાંતિ. ઓલા સુખ ની હારી શાંતિ છે. શાંતિ પૂર્ણ શાંત પ્રગટ દશા થઈ. जंगम रूप से निर्मित है, कर्म से निर्मुक्त होने के बाद एक समय मात्र गमन रूप होते हैं, इसलिए जंगम रूप से निर्माण. बराबर. समय की प्रतिमा कितनी ठीक है, अजंगम में ठीक रूप में से तीर्थस्थान तो लोक का अग्रभाग उसमें स्थित है. जंगम रूप से निर्माती है, जंगम प्रतिमा नहीं, जंगम रूप से निर्माती आत्मा स्वरूप निर्मामित है. આત્માનું જે સ્વરૂપ છે એનાથી નિર્માપિત પ્રગટ થયેલું છે. એવી છે તેને થાવર પ્રતિમા. जंगम रूप से निर्मित है. कर्म से निर्मुक्त होने के बाद एक समय मात्र गमन रूप होते हैं. यहाँ देश छूटे आत्मा एक समय मात्र જેની ગતિ છે. એનો એ સમય ક્યાં રહેવાનો, એનો એ સમય રસ્તો બધું એક જ છે. એક સમય આ તરજુ જાય ન્યા રહે એ પેલો એક સમય એક સમયમાં બધું આપણું છે. હા अग्रभाग उसमें स्थित है. तीर्थस्थान जो लोक का अग्रभाग उसके स्थित है, इसीलिए व्युत्सर्ग नाम काय रहित है. व्युत्सर्ग काय रहित है. भूसर्ग परिमा है 13 गाथाમાં ભૂસર્ગ વ્યુત્સર્ગ है. भूसर्ग परिमा भूसर्ग
વિસર્ગ છે, દેહ છૂટી ગયો છે, એકલો આત્મા આખા जैसा पूर्व शरीर में आकार था वैसा प्रदेश का आकार कर्म शरीर से कुछ कम है, ग्रोथ है। संसार से मुक्त हो, एक समय मात्र गमन कर लोक के अग्रभाग में जाकर ठीक हो, फिर हो जाए सन्यासी। सारी अनंत अनंत क्या ठीक है। उनको धर्मास्थी कहीं નથી કે નથી જાતા એમ, પણ એની પોતાની સ્થિતિ જેટલી છે એની મોટી સત્તા એવું ત્યાં આગળ બીજું નથી માટે એની શક્તિ તો જવાની છે, પણ શક્તિ જેટલી છે ધર્માસ્થી કાંઈ અભાવ તેમ આવે ને, પેલું તો ત્યાં ઉગ્ર ભાગે સ્થિત છે, એ સિદ્ધ કરીને પછી ધર્માત્મા ભાવ ન બને. એનો સ્વભાવ જ એટલો ત્યાં આગળ સ્થિર થઈ જવાનું, બસ આગળ જવાનો ઉત્સાહ નથી, પોતાની નથી, ધર્માત્મી નથી. ટકરાવ નિમિત્તમાં ટકરાવ એની પર્યાય ટકરાવીને ત્યાં સ્થિત થવાને લાયક જ છે. બસ फिर चलाचल नहीं होते, ત્યાંથી પાછા અવતાર ધારણ કરવો નહીં. પછી છે ऐसी प्रतिमा शिर भगवान છે बरोबर। पहले 2 गाथाओं में तो जंगम प्रतिमा संयमी मुनियों की देह सहित कही बरोबर। આ જંગમ આ સ્થિત છે, જંગમ પ્રતિમા નથી, એ તો જંગમ રૂપ છે, નિર્મિત છે. પ્રતિમા તો થાબર છે, ચૈતન સ્વરૂપથી નિર્માણ થઈ ગયું. નવી વાત નાખી, ગ્રંથ બીજ નવું નાખે. શરીરમાં રહેલો આત્મા, એવા આત્મા સહિત બે છે, એને જંગમ પ્રતિમા કહે છે. શરીર રહિત સિદ્ધ ભગવાન એને થાવર પ્રતિમા કહે છે. તેની 2 ગાથામાં જંગમ प्रतिमा संयमी मुनियों की देह सहित कही જોઈએ ને, संयमी मुनियों की देह सहित है। इन 2 गाथाओं में फिर प्रतिमा सिद्धों की कही। इस प्रकार जंगम थावर प्रतिमा का स्वरूप कहा। अन्य कई अंता बहुत प्रकार से कल्पना करते हैं, ये नहीं करें। वह प्रतिमा बंधन करने योग्य नहीं है। ઘણા પ્રકારની કલ્પનાઓ બધું નિશ્ચય પ્રતિમામાં વ્યવહારમાં જે કલ્પિત કર્યું છે એ બધું બંધન યોગ્ય નથી. તમે હારે હોય તો શું કરવું? વિનોદભાઈનો ભાઈ બેંગલો બધા હારે હોય ને અમે પછી ન જાય તો એવું થાય. ભાઈ અહીંથી લાજ લજ્જા માટે કંઈ કરવું નથી, કોકને લઈ જાવ. મારે તો આવો છે બની વિષ્ણુ છે ને હનુમાનભાઈ નો દીકરો નથી, અહીંયા જાય છે પછી બી જાય મારે ઉભા રહ્યું પરમાનભાઈ વકીલ હતા, હિંમતભાઈ બેંગ્લોર આ જાય છે. પ્રજનન લાગ્યું મારા બાજુ રહેવા હાથવું નથી. ધર્મની વાત છે.
મુદ્રા વિતરાગી સંત એ સિવાય વંદન એવું છે જ નહીં. બરોબર. મારા ગાઉં ભાઈ લજ્જાગારેણ પૈગાન આવતું કેમ કટરા લજ્જાથી ભયથી પણ બીજાને વંદન ન કરે. સત્ય સાચી પ્રતિમા ભગવાન આત્માની અને પ્રતિમા વિતરાગ મુદ્રા એ સિવાય બીજાને વંદન ન કરે. બરોબર. લજ્જાથી નહીં, ગારોથી નહીં, એટલે કે મારે રસ અનુકૂળ સાતા ગારો રસ ગારો બુદ્ધિ ગારો વંદન ન કરે. લજ્જાથી જી પ્રભુ. રાજા છે કે રાજા કરતા આપણે લજ્જાને કરવું પડે. મારા જેવું બરોબર. લજ્જાથી પણ વિતરાગ માર્ગથી વિરુદ્ધ શ્રદ્ધાવાળા, વિરુદ્ધ ભેદવાળા એ વાત છે. अन्य कई अंथा बहुत प्रकार से कल्पना करते हैं ये प्रतिमा वंदन करने योग्य नहीं. जैन दर्शन પણ એ પ્રતિમાને જે કપડાને આદિ રાખ્યા માટે વંદન કરવા લાયક છે જ નહીં. બરોબર. હા 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 સારું છે સમજમાં એ જગતથી તો રતડું માર્ગ પાવો કુમકુંડાચાર ઉભા હોય અને આ વાત કરતા હોય ને એની સામે કુમકુંડાચારને માન લડાવું કોઈ આ એનાથી વિરુદ્ધ કરે તો એ કુમકુંડાચારનો વાદ છે. બરોબર. એવી છે. प्रश्न यह तो परमार्थ कहा बरोबर. और बाह्य व्यवहार से पार्श्वनादि की प्रतिमा की वंदना करते हैं वह कहते हैं. प्रश्न उत्तर समाधान जो बाह्य व्यवहार में मतांतर के भेद से अनेक रीति प्रतिमा होती है यहाँ परमार्थ को प्रदान करता है. बाह्य व्यवहार में मतांतर थी घना प्रवृत्ति थी ना बधी निकली એને છોડાવવા પરમાર્થ થી પ્રદાન કરી કહ્યું. અને વ્યવહારમાં જેટલા પ્રતિમા પરમાત્મા હો જેવું પ્રતિમાનું પરમાત્મા છે નગ્ન દિગંબર बरोबर. उसी को सूचित करता हो वह निर्माद है. बरोबर. हाँ हाँ जैसा परमात्म रूप आकार कहा वैसा आकार व्यवहार हो तो व्यवहार भी प्रस्तुत है. बरोबर. નગ્ન દિગંબર મુદ્રા જેવી મુનિની છે એવી સામે નગ્ન મુદ્રા પ્રતિમા હોય તો એ વ્યવહાર છે. બરોબર. એમાંથી ફેરફાર જરી હોય તો એ વ્યવહાર છે નહીં. નહીં. આ તો હવે ઉલટાવી વર્ષ છે ને ઘણા વર્ષ છે ને હવે બાર ક્યાં પછી ક્યાં માંગુ છું. व्यवहारी जीव के ये अभी वंदन करने हुए व्यवहारी जीव नहीं करते ना साधक जीव प्रतिमा भगवान मुद्रा जिन प्रतिमा जिन सारथी હવે છે ને जिन प्रतिमा जिन सारथी કહી જનાય માય લેશ દોષ લાગે તો વંદન નાય બનાસદાસ બનાસદાસ बनारसी विलास शारदा न्याय से सिद्ध की गई परमार्थ में व्यवहार में विरोध नहीं. बरोबर. परमार्थ है निश्चय वितरागता જેને પ્રગતિ છે
નગ્ન મુદ્રા એ મુનિપણું એ નિશ્ચય પ્રતિમા. શ્રાદ્ધવાદમાં એવા જ સામે પ્રતિમા હોય એ પણ વંદન કરવા લાયક છે, એમાં વિરોધ છે નહીં. બરોબર. આવો નિશ્ચય હોય છે, આવો વ્યવહાર હોય છે. વિરોધી હોય છે, વિરોધી તો કીધું છે. વિરોધી હોય છતાં વિરોધ નથી, એટલે એવો ભાવ હોય તો એમાં નુકસાન થઈ જાય નિશ્ચય નહીં, એમ નથી. વ્યવહારનો તો ભાવ છે, બંધનમાં શું ભાવ છે, એ અશુદ્ધિ બચવા ભાવ આવે છે. નિશ્ચય સ્વભાવથી વ્યવહાર વિરુદ્ધ છે, પણ વ્યવહારથી વ્યવહાર બરાબર છે, એમ કેમ વ્યવહાર હોય છે ને એટલા નહીં. નિશ્ચય છે એનાથી વ્યવહાર વિરુદ્ધ વ્યવહાર એ છે, પણ વ્યવહાર આવે છે કે નહીં વચમાં, વ્યવહાર તરીકે સત છે કે નહીં, એવું છે. એમાં પરમાત્મા વ્યવહાર વિરુદ્ધ શું કીધું કે ભાઈ આવી તમે ચેતન પ્રતિમા કીધી, વળી આ પ્રતિમા નદી પ્રતિમા વળી કીધી, એના વિરુદ્ધ પણ એ તો નિશ્ચયથી વિરુદ્ધ વ્યવહાર, વ્યવહારથી વ્યવહાર બરાબર છે. સમજાણું કાંઈ વ્યવહાર છે, વ્યવહાર નથી. વ્યવહારથી નિશ્ચયને લાભ નથી, પણ વ્યવહાર વ્યવહારના સ્થાનમાં વ્યવહાર નથી તો કેવડી થઈ જાય, પ્રમાણ જ્ઞાન થઈ જાય. હા હા, એવું છે ભાઈ. કંઈક પણ થોડું ઘણું ફેરફાર કરે તો આખું ફેરફાર થઈ જાય. બધે શ્રુતિ પ્રશ્ન કર્યો પરમાર્થ આવી ચેતન પ્રતિમા કેવી, વળી પાછી પ્રતિમા આવી નગ્ન પથ્થરની કાઢી પૂજવી. ભાઈ વ્યવહાર તો હોય છે, નિશ્ચય છે, બંધનું કારણ નથી, પણ વ્યવહાર બંધનું કારણ હારે છે કે નહીં, વ્યવહાર છે કે નહીં કે નથી જ. બંધ વિરુદ્ધ એ જ કીધું કે બંધ નિશ્ચયની અપેક્ષા વિરુદ્ધ છે, પણ બંધનો ભાવ ત્યાં બંધ ભાવ રૂપે છે કે નહીં, વ્યવહાર વ્યવહારનો વિષય છે કે નહીં. સમજાણું કાંઈ એ છે, નિશ્ચયની અપેક્ષા છે એટલે નહીં વિરોધ છે, પણ વિરોધ પણ નહીં છે કે નહીં. એ જ નિશ્ચયથી વ્યવહાર વિરોધ છે, એ તો સિદ્ધ કરવું છે, છતાં વ્યવહાર છે ત્યારે વિરુદ્ધ થયો ને. સ્વરૂપની દ્રષ્ટિને સ્થિરતા જેને પ્રગતિ એ તો પ્રતિમા નિશ્ચય છે, પણ હવે જયારે આવો વ્યવહાર હોય છે કે નહીં, સામે એવા જ આકારની પ્રતિમા, એવા જ આકારની બિંદુ અને વ્યવહાર વંદની છે. નિશ્ચયને વંદન કરવું એ પણ વ્યવહાર છે, પણ એ ઓલું નિશ્ચયને વંદન કરે છે એમ છે. વંદન કરવું એ જ વ્યવહાર છે, પણ અહીં નિશ્ચય છે ને વંદન કરે, ઓલો વ્યવહાર છે ને વંદન કરે, એટલો ફેર છે. નથી સમજાણું. પરને વંદન કરવું એ પોતે વ્યવહાર છે, પણ એ વ્યવહારના પ્રકારમાં બે ભેદ. એક નિશ્ચય જે પ્રતિમા છે એને વંદન કરવું એ નિશ્ચયનો વ્યવહાર, અને ઓલાને કરવું વ્યવહારનો વ્યવહાર. આવું છે ભાઈ. આમાં તો એને દિમાગથી જાણવાની પ્રયત્ન કરવો પડશે. મારે ઓછું મોટી પૂછું કાંઈ ના આવે છે. વ્યવહાર મુક્ત વ્યવહારના નીચે મૂકીશ ને એટલે શું વ્યવહાર છે, વ્યવહાર નથી એમ છે, પણ વ્યવહારથી નિશ્ચય પામે એમ નથી. બે વિરોધ છે, વિરોધ આવું મારી ભાઈ આ તો મજસની વાતો છે. દરેક પણ ન્યાય મળે તો બધો સમજાણું કાંઈ. નિશ્ચય વંદની કીધું, એની સાથે વ્યવહારે વંદન કીધું.
પૂછે કે નહીં? પૂર્ણ વિતરાગતામાં હોય ત્યારે ભાવ આવ્યા વિના રહેતો જ નથી. બરોબર. હા, એ ગુરુ શાસ્ત્ર પદ છે, એનો વિનય આદિ છે. હોય છે કે નહીં? છતાં એ શુદ્ધ ભાવ છે, એ વ્યવહાર છે. નિશ્ચયના સ્વભાવની અપેક્ષાથી વિરોધ છે, પણ એ વિરોધ નિશ્ચય વર્તમાન છે, એને નુકસાન નથી કરતું. શું કીધું? આવે છે વ્યવહારનો જે વિકલ્પ છે એ તો શુદ્ધ નિશ્ચયની આગળ વૃદ્ધિને રોકે છે, સમજાય છે? પણ વર્તમાન નિશ્ચયનો વિરોધ નથી, નિશ્ચયના રહેતું નથી. આ વ્યવહારો નિશ્ચય રહેતું નથી એમ નથી. નિશ્ચય બે હારે આવે છે ને, આને આવ્યો નથી એમ તમે ફરમાઈ કર્મધારામાં જ્ઞાન ધારા કર્મ ધારા હારે રહેવા માંડો નથી, એ બરાબર કહ્યું. સમજાનું કાંઈ? બરોબર. શ્લોકમાં કહ્યું છે ચૈતન સ્વરૂપ ભગવાન આત્મા એની દ્રષ્ટિ નિર્મળમાં શુદ્ધનો આદર ને પોતાનો આદર નિમિત્તે છે, તથા ત્યાં વ્યવહાર રાગ ધારા કર્મ ધારા હોય છે એ કઈ એમાં વિરોધ નથી. વિરોધ નથી એટલે કે નિશ્ચયને વર્તમાન નિશ્ચય છે એને નુકસાન નથી કરતું. બરોબર. વિશેષ નિશ્ચય ઉત્પન્ન નથી થતું, પણ વર્તમાન નિશ્ચય છે એનો વિરોધ નથી કરતું. સમજાણું કાંઈ? ના પડતા પડે આ તો મધ્યસ્થી અનેકાંત માર્ગ છે ને, સાધવાદ છે ને, એની જ્યાં જ્યાં જે યુગ છે ત્યાં સમજવું જોઈએ. ત્યાં ત્યાં તે આઠરે આત્માથી જમીએ વાદ વિવાદો પાર કરીને વસ્તુ સ્થિતિ આવી છે. સમજતા નથી ભાઈ, પ્રકાર કરવા જેવું નથી. હા હા, साधवा न्याय से सिद्ध किए गई परमार्थ में व्यवहार में विरुद्ध अपेक्षित बात सिद्ध કરવામાં ચૈતન્ય નિર્વિકલ્પ દશા સંલગ્ન સંજ્ઞાન સહિત ચારિત્ર દશા એ જીન પ્રતિમા નિશ્ચય એ વંદન લાયક છે, અને એવા જ આકારવાળી જીન પ્રતિમા પણ વ્યવહાર વંદન લાયક છે. આ વ્યવહાર તો નહીં વાત, પણ આ વ્યવહાર નિશ્ચયને વંદન કરે છે. આ વ્યવહાર વ્યવહાર આવું છે. થઈ ગયા અનાદિ વસ્તુની સ્થિતિ આવી છે, કોઈનું પક્ષ ક્યાં ને આવે. બીજી કહ્યું ને સાધવા ન્યાય છે સિદ્ધ કરી ગઈ, જો નિશ્ચયથી સિદ્ધ કર્યું, વ્યવહાર ત્યાં સિદ્ધ કર્યું. પરમાર્થ અને વ્યવહારમાં કોઈ વિરોધ નથી. એ તો કઈ અપેક્ષિત નહીં. પરસ્પર વિરોધ છે, વિરોધ તો કીધો પહેલો, પણ વિરોધ છે એ નિશ્ચય અહીં છે માટે આવું આવે છે. વર્તમાન નિશ્ચયને નુકસાન કરે છે એમ નથી. તેથી બે ધારા હારી હોય છે. સમજાણું? પણ એ તો વિરોધ ભાઈ નહીં, નિશ્ચય વ્યવહાર નહીં તો વિરોધ જ છે ને. નિશ્ચય સ્વભાવનો આશ્રય લે છે, વ્યવહાર પરનો આશ્રય લે છે, વિરોધ જ છે. પણ વિરોધ હોવા છતાં તેની ભૂમિકા પ્રમાણમાં આવે તો તે દિશાને નુકસાન નથી કરતું. જ્ઞાન ધારા જે છે
શ્રદ્ધા ધારા એને એ વ્યવહાર નુકસાન નથી કરતું. મારી સાથે રહેવામાં વાંધો નથી. આમ છે ભાઈ. જીન પ્રતિમાનું સ્વરૂપ થયું. હવે દર્શનનું સ્વરૂપ જો એ 14મી ગાથા આવી હતી ને, દર્શન પાહુડની 14મી ગાથા, એ અહીં 14મી દર્શનની વાત કરી. ત્યાં જીન દર્શનની વાત હતી, અહીં દર્શનની વાત એ બે 14મી ગાથા આવી. ત્યાં 14મી કીધું હતું ને પ્રસ્તાવનું. આનું વિષ છે. દુવ્યમપી ગંધ ચાયમ તિસુવી જોઈ સૃંજમો ઉઠાવી નાનકની કર્ણ શુદ્ધિ ઉભસને દંસણ હોય એને જૈન દર્શન કહીએ. જ્યાં બાહ્યાભ્યંતર ભેદ से दोनों प्रकार का परिग्रहों त्याग હોય, मन वचन काया त्रण योगों में संयम હોય, જોયું કરતકારી કે અનુભવ ऐसा तीन कर्म जिसमें સુધીનું જ્ઞાન હોય, એટલે ખોટા જ્ઞાનમાં પણ મન વચન ક્યાંય ક્યાંય પ્રેરે નહીં. શાસ્ત્રોમાં જ્ઞાન એ લોકો ચલાવતા હતા ને બધું, એની આને વાત છે. शास्त्र बनाया निर्दोष इसमें कृतकारी अनुभव अपने को न लगे, इसे खड़े रहकर पानी पात्र में हार करे, हाथ में हार करे. इस प्रकार मूर्ति मन दर्शन होता है. लो आने जैन दर्शन के बाद मूर्ति मन अनुसर आ जैन दर्शन ये मुझे कैसे दर्शन નું સંબંધ से દેખાય માર્ગ. દંશે મોખમગમ સમતમ સંયમમ સુધમમ ચ નિગંથમ માણમયમ જણમગ્ગી દંસનમ ભણ્યમ. જૈન માર્ગમાં દર્શન કહ્યું આને સમજાણું. ન્યાય હોય, નાણંદની દંશન ઉભંસને દંસણ હોય એટલું છે. દર્શન છે. જૈન માર્ગમાં દર્શન આને કહ્યું છે. ત્રિલોકનાથની વાણી કુંદકુંદાચાર જગતમાં જાહેર કરે છે કે જૈન માર્ગમાં તો આને દર્શન કહ્યું છે. જેની દશા સંકિત સહિત મોક્ષ માર્ગ વાળી સંયમ સહિત સુધર્મ સહિત નિગ્રંથ અને જ્ઞાનમય એકની દશા જેની જ્ઞાનમય થઈ છે એને જૈન માર્ગમાં દંશન કહ્યું છે. મોક્ષ માર્ગ અંદર દેખાય જેને દર્શન જ્ઞાન ચારિત્ર્યની દશા પ્રગતિ છે કાયમ કહ્યું બાયમ દર્શન. એવું જૈન માર્ગમાં દર્શન તો જૈન દર્શન તો આને કહે છે. કુંદાચાર પુકાર કરે છે. વિતરાગ માર્ગમાં કેવળી હોય, સર્વજ્ઞ હોય, જૈન દર્શન આને કહ્યું છે. जो मोक्ष मार्ग को दिखाता है दर्शन है, जो दिखाया दिगंबर मुद्रा અને પંડિત દર્શન ગામ ચારિત્ર દશા દેખાય મોક્ષ માર્ગ में એ જૈન દર્શન છે. સમજાણું કહાય. સમ્યકત્વ તથા શ્રદ્ધાનું લક્ષણ અને સંકિત સ્વરૂપ અને સંયમ ચારિત્ર
પંચમહાલ સમિતિ ગુપ્તી 13 પ્રકાર ચારિત્ર એ સહિત જે હોય એને જૈન દર્શન કહેવામાં આવે છે. બરોબર. સંકિત નહીં, જૈન દર્શન. એવા જૈન દર્શનની શ્રદ્ધા આત્માથી થાય તેને સંકિત કહે છે. બરોબર. સમજાણું કાંઈ સાહેબ વિશેષ પ્રમાણ વચન ગુરુદેવ